ગુજરાતના ભાવનગરમાં જે લઠ્ઠાકાંડ થયો એ લઠ્ઠાકાંડના પડઘા હવે આખા દેશમાં પડી રહ્યા છે। જે રાષ્ટ્રીય નેતાઓ છે તેઓ આ લઠ્ઠાકાંડને લઈને વાત કરી રહ્યા છે ત્યાં સુધી કે તેમણે ગુજરાતમાં જે દારૂબંધી છે તે દારૂબંધીના કાયદા અને તેની જે અમલવારી છે તેને લઈને પણ વાત કરી છે। આખી ઘટના શું છે તો આમ આદમી પાર્ટીના સુપ્રીમો દ્વારા આ સમગ્ર મામલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી છે। શું પોસ્ટ કરી છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। ભાવનગરમાં જે લઠ્ઠાકાંડ થયો, વિદેશી બોટલમાં જે કેમિકલ યુક્ત દારૂ ભરવામાં આવ્યું હતું અને એ દારૂ પીને 6 થી વધુ લોકો મોતને ભેટ્યા છે। 40 થી વધુ લોકો સારવાર હેઠળ છે, જેમાં 10 લોકો એવા છે જે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે અને આ સમગ્ર ઘટના ગુજરાત માટે ખૂબ જ શરમજનક છે। શરમજનક એટલા માટે છે કારણ કે ગુજરાત એ દારૂબંધીવાળું રાજ્ય છે અને એમાં એ ગાંધીનું ગુજરાત છે। ગાંધીના ગુજરાતમાં આવી રીતે દારૂની રેલમછેલ થાય અને એમાંય લોકો મોતને ભેટે એ ખૂબ જ ખરાબ બાબત છે। 5 વર્ષમાં આ બીજો લઠ્ઠાકાંડ થયો છે અને એના કારણે થઈને હાલ સરકાર ઉપર પણ ચાબખા પડી રહ્યા છે। જે અરવિંદ કેજરીવાલ છે, આમ આદમી પાર્ટીના સુપ્રીમો, તેમણે આ લઠ્ઠાકાંડને લઈને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી છે। તમે અહીં સ્ક્રીન ઉપર એ પોસ્ટ જોઈ શકો છો। પોસ્ટમાં અરવિંદ કેજરીવાલ દ્વારા લખવામાં આવ્યું છે, આખા ગુજરાતમાં દારૂબંધી છે અને અહીં નકલી દારૂ લોકોનો જીવ લઈ રહ્યો છે। વિચારો, છેલ્લા 30 વર્ષથી ભાજપ અહીંયા સરકાર ચલાવી રહી છે। આનાથી વધુ શરમજનક કંઈ ન હોઈ શકે। તેમણે ગુજરાતને ગેરકાયદે દારૂના ધંધાનું કેન્દ્ર બનાવી દીધું છે। તમે અરવિંદ કેજરીવાલની આ ટ્વીટ જોઈ, હવે એમણે જે પોસ્ટ કરી છે એ પોસ્ટમાં તેમણે ગોપાલ ઇટાલિયાની પોસ્ટને રિપોસ્ટ કરી છે, જેમાં તેઓ ગઈકાલે જે ભાવનગર છે ત્યાં ગયા હતા। લઠ્ઠાકાંડના જે પીડિતો છે તેમની સાથે ગોપાલ ઇટાલિયાએ મુલાકાત કરી હતી અને આ આખી ઘટનાને લઈને ગોપાલ ઇટાલિયાએ સરકાર ઉપર ચાબખા માર્યા હતા। તેમણે કહ્યું હતું કે આના પહેલાં પણ આ જ જગ્યાએથી મેં બોટાદમાં જે લઠ્ઠાકાંડ થયો એના લઈને વાત કરી હતી અને હવે ફરી એકવાર લઠ્ઠાકાંડને લઈને જ મારે બોલવું પડી રહ્યું છે। આ આખી ઘટના જે છે ખૂબ જ શરમજનક છે અને જે ભાવનગર પૂરતી સીમિત હતી એ ઘટના હવે ગાંધીનગર સુધી પણ પહોંચી છે અને હવે આના પડઘા દેશભરમાં પડી રહ્યા છે। બોટાદ બાદ ફરી એકવાર ભાવનગરમાં લઠ્ઠાકાંડ થવો એ ખૂબ જ શરમજનક ગુજરાત માટે છે, ગુજરાત સરકાર માટે છે અને ગુજરાત સરકારના ગાલ ઉપર રીતસરનો આ લઠ્ઠાકાંડ એક તમાચો છે, કારણ કે આ જ સરકારમાં બે વખત લઠ્ઠાકાંડ થયો અને ગણતરીના વર્ષોમાં થયો છે, એટલે આ સૌથી મોટી નાકામયાબી પણ છે। હાલ આ સમગ્ર મામલે અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને આ આખી ઘટનાને રાષ્ટ્રવ્યાપી બનાવી છે। હવે દેશમાં જ્યારે આ ઘટના, આ સમાચારની વાત થઈ રહી છે ત્યારે તેના રાજકારણ પર આની શું અસર પડે છે અને ગુજરાતના રાજકારણ પર આની શું અસર પડે છે એ જોવું રહ્યું। આખી ઘટના જોયા બાદ તમારું આના વિશે શું માનવું છે, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।